પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો. એમના ઘરે આપણે આપણી દીકરી ના આપવી જોઈએ, જેનાથી માતા બહેન દીકરી કે પરિવાર પણ દુઃખી ન થાય. ગોરધન ઝડપ્યા પછી આગેવાન અલ્પેશ કઠીરિયાએ આમ કેમ કહ્યું તે સવાલ સૌ કોઈને થાય તે સ્વાભાવિક છે. પાટીદાર સમાજ સમૃદ્ધિને વરેલો છે, પણ આ સમૃદ્ધિના પગલે યુવાધનના કદમ બહેકી રહ્યા છે અને તેથી જ જાણીતા આગેવાન અલ્પેશ કઠીરિયાએ જણાવ્યું હતું કે ભાજપના ઉપપ્રમુખની વાતને મારું સમર્થન છે. આ તેઓ સમાજના વડીલ છે, તેમને સમાજ જીવનની અને બહોળો રાજકીય પણ અનુભવ છે. એમના જે નિવેદન આવ્યું છે ગઈકાલે 74 પાટીદાર સમાજના પ્રોગ્રામમાં એમનું આ નિવેદન છે. છેલ્લા 35 વર્ષથી પણ વધારે એમનો જાહેર જીવન છે અને એમની જે વાતો હોય છે એ સૂચક હોતી હોય છે. એમણે જે વાત કરી છે પ્રમાણે સમાજે પણ આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ અને મારા મત પ્રમાણે જે પણ આવા વ્યસની લોકો છે એમનો સમાજે પણ બહિષ્કાર કરવો જોઈએ. સુખ દુઃખના પ્રસંગોમાં પણ એમને આમંત્રિત ન કરવા જોઈએ. તેમણે સમાજને ટકોર કરી છે કે પીડા પીણાથી દૂર રહો અને જે લેતા હોય તેનો સામાજિક બહિષ્કાર કરો. આવા લોકોને બહેન દીકરી ન આપો એટલે આપમેળે જ તેઓ સીધા થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે પાટીદાર સમાજને સમૃદ્ધિ તો મળી, પરંતુ તેની સાથે સંસ્કારો મળે તે જરૂરી છે અને જેથી મળેલી સમૃદ્ધિ જળવાય અને તેનો સત્માર્ગે પણ ઉપયોગ થાય. સમૃદ્ધિની સાથે સંસ્કાર ભળે તો પછી ખોડલધામ અને સરદારધામ ઠેર ઠેર બને નહીં તો પછી દારૂના પીઠા બને. તેમણે જણાવ્યું હતું કે સમાજના ઘણા હોદ્દેદારો તેમની કામગીરી સારી રીતે કરી રહ્યા છે, પરંતુ હજુ પણ બીજા આગેવાનોએ સક્રિય થવાની ખૂબ જ જરૂર છે. કદાચ તમને એવું લાગતું હશે તમે 21મી સદીમાં ગયા, પણ એ દીકરીને પૂછી જુઓ, એના પતિને પૂછી જુઓ, એની દીકરી નાનકડીને પૂછી જુઓ, આનાથી પરિણામ શું આવે છે. અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી, અંદરથી સુધરવાની જરૂર છે, બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા નથી. અને એટલા માટે આપણે સમાજની, અને કદાચ ખોટું લાગે તો ભલે લાગે, સમાજના અહીંયા બેઠેલા આગેવાનો જો સમાજમાં આપણે પરિવર્તન ના કરી શકીએ તો we have no right to be a leader. આપણને નેતા કહેવાનો કોઈ અધિકાર નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા સુરતમાં પીએસઆઈ ઉર્વિશા મેનપરાએ પણ આ જ પ્રકારની ચેતવણી આપી હતી. આશ્ચર્યની વાત તો એ થાય છે કે સુરતના પીએસઆઈ ઉર્વિશા મેનપરાએ આ જ વાત જણાવી હતી કે દર 15 પીધેલા પકડાય છે અને તેમાંથી 10 તો પાટીદાર હોય છે. હવે ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડપિયાએ પણ ઉર્વિશા મેનપરાની વાતને ઉપાડી લીધી છે. તેમણે જણાવ્યું છે કે પાટીદાર સમાજે પીળા પીણાના દૂષણથી બચવું જરૂરી છે. આજના પાટીદાર યુવાનોમાં કેટલાય યુવાનો આ પીળા પીણાના રવાડે ચડી ગયા છે. તેમણે તેમની આગવી અદામાં જણાવ્યું હતું કે આ યુવાનો પાસે મહેનત કર્યા વગર બાપ દાદાના રૂપિયા આવતા તેઓ હવે પીળા પીણાના રવાડે ચડી ગયા છે. તેમણે સમાજના કામમાં રસ ઓછો પડે છે. તેઓ સામાજિક પ્રવૃત્તિ પણ ઓછી કરવા લાગ્યા છે. અમારી પેઢીના યુવાનોની તુલનાએ આજના પાટીદાર યુવાનો એ પાટીદાર સમાજની સામાજિક પ્રવૃત્તિ ઘણી ઓછી કરે છે. આશ્ચર્યની વાત તો એ છે કે અન્ય પાટીદાર અગ્રણીઓએ પણ ઝડપિયાની વાતને સમર્થન આપ્યું છે. જાણીતા સામાજિક આગેવાન ડોક્ટર પુરુષોત્તમ પીપળિયાએ જણાવ્યું હતું કે પાટીદારોની આખી 2 પેઢી એ કાળી મજૂરી કરીને અને જબરજસ્ત પુરુષાર્થ કરીને પોતે આગળ આવી છે અને સમાજને પણ આગળ લાવી છે. હવે આ પેઢી જ્યારે સમાજના નવયુવાનોને નશાના માર્ગે જતા જુએ ત્યારે તેમને દુઃખ થાય તે સ્વાભાવિક છે. સમાજમાં દારૂના દૂષણને નાથવા સામાજિક આગેવાનોએ પણ આગળ ધપવું જરૂરી છે. પાટીદાર આંદોલનનું જાણીતું નામ રહેલા દિનેશ બામણિયાએ પણ પાટીદાર સમાજમાં દારૂના દૂષણના મામલે ઝંપલાવ્યું છે. તેમનું કહેવું છે કે ગોરધન ઝડપિયા જેવા રાજકીય અને સામાજિક આગેવાન કહે ત્યારે તેમાં કંઈક વજૂદ તો હોય જ. પાટીદાર યુવાધન ક્યાંક ને ક્યાંક અયોગ્ય માર્ગે જઈ રહ્યો છે. જો યુવાનો માર્ગ ભૂલે તો વડીલો તેમને માર્ગ બતાવતા હોય છે અને તેથી તેઓ તેમનું કામ યોગ્ય રીતે કરી રહ્યા છે. સમાજનું હિત તેમના હૈયે વસેલું છે. આજે કેટલાય પાટીદારો દારૂ પીનારાને ત્યાં પોતાની દીકરી ન આપીને તેનો મૂક વિરોધ કરે છે, પરંતુ આ વિરોધનો વ્યાપ વધવો જરૂરી છે. તેમણે એક ડગલું આગળ વધીને ત્યાં સુધી જણાવ્યું હતું કે દારૂ પીનારાઓનો સામાજિક બહિષ્કાર કરવામાં આવે તે જરૂરી છે. તેમણે સમાજના કોઈ પણ મંચ પર ક્યાંય સ્થાન ન આપવું જોઈએ તેવી પણ માંગ તેમણે કરી છે. હમણાં તમે જોયું છે કે ઉર્વશીબેને ટકોર કરી, એ પોતે અધિકારી હતા. એ સિવાય સમાજના કેટલાય ફંક્શનમાં અમે એસપીજી દ્વારા જઈએ છીએ ત્યારે આગેવાન તરીકે હું પણ સલાહ આપું છું
કે અત્યારે યુવાનોને કોઈ પણ સંજોગોમાં મહેનત કર્યા વગરની અથવા મહેનતવાળી કે જમીન વેચીને તમે મિલકત ના આપો, પૈસા ના આપો, તમે ફક્ત સંસ્કારનું સિંચન કરો તો જ તમારી મિલકત અને તમારી આબરૂ સચવાઈ રહેશે. અત્યારના યુવાનો, જ્યારે અમે યુવાનોને ગામમાં વ્યસનમુક્ત કરવા માટે જઈએ છીએ, સમાજની દીકરીઓ બચાવવા માટે જઈએ છીએ, ત્યારે યુવાનો કે દીકરીઓને આ બાબતમાં કોઈ રસ જ હોતો નથી. દીકરીઓ એવી સમજી બેઠી છે કે ગામડાના યુવાનમાં સાથે લગ્ન ના કરું, કોઈ પીઆર હોય કે કરોડપતિ હોય કે ગવર્મેન્ટવાળો નોકરીવાળો તો જ હું લગ્ન કરું. એટલે ગામડાના યુવાનો માટે તો ખાસ ચિંતાની વિષય છે. મા બાપને પણ ચિંતાનો વિષય છે કે ગામડાના યુવાન સામે કોઈ જોવાવાળું જ રહ્યું નથી. એટલે સાહેબની વાત સાથે હું સહમત છું, કારણ કે સાહેબ વિદ્વાન છે, આટલા બધા અનુભવી છે, રાજકીય માણસ છે, પીઢ અનુભવી છે, તો એમની વાત સાથે હું સહમત છું. આ સમગ્ર બાબત બતાવે છે કે પાટીદાર સમાજમાં દારૂના દૂષણનો વ્યાપ સતત વધી રહ્યો છે. વધેલી સમૃદ્ધિની આ પણ એક આડઅસર છે. દારૂ પીનારાઓને તેમના દાદા અને પિતાએ સંપત્તિ સર્જન માટે કેટલી મહેનત કરવામાં આવી હતી તેની ખબર નથી. તેઓ સીધા તૈયાર ભાણે જ આવી ગયા છે. તેમના માટે રોજના હજારો રૂપિયાથી લઈને લાખો રૂપિયા ખર્ચી નાખવા એ સામાન્ય બાબત છે, પણ તે કમાવાની તેમની તાકાત નથી. ઝડપિયાએ સ્પષ્ટ જણાવ્યું છે કે પીએમ મોદી જણાવી રહ્યા છે કે હવેની સદી નોલેજ ઇકોનોમીની છે. ફક્ત ભણતર નહીં, સારામાં સારા ભણતર વગર નહીં ચાલે. તેમાં પણ દારૂના રવાડે ચઢેલાઓને તો ફેંકાઈ જતા વાર નહીં લાગે. તે વ્યક્તિ તરીકે જ નહીં, કુટુંબમાંથી અને સમાજમાંથી કાંકરાની જેમ ફેંકાઈ જશે. છાકટાઓનું કોઈ ભવિષ્ય નહીં હોય. તે ફક્ત પોતાને જ બરબાદ કરે છે, પરંતુ પોતાના કુટુંબને અને સમાજને પણ લઈને ડૂબે છે. જો પાટીદાર યુવાનો આ રીતે દારૂમાં ડૂબેલા રહેશે તો આજે પાટીદાર સમાજે જે સિદ્ધિ મેળવી છે તે પાટીદાર સમાજનો આગામી સમયમાં કોઈ ભાવ પૂછનારો પણ નહીં હોય.